યુટ્યુબ ફેમિલી કેમ છો? મેં તમને ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી. તને અમારા હાર્દિક ભાઈ ખાટલાની ઉતરતા પડી લીધું છે ને આમ મહેમાન બેઠા છે. બેઠા બેઠા મમ્મી અરે વાતો કરે છે એમ ને અમારે જો મહેમાન જે પૂતા છે એને હજી બીજા મહેમાન અમારે સાંભળે છે. તો હમણાં ભાણા ને એવું શાક ને એવું તારમાં મીકું છે કેમ કે મહેમાન આવ્યા હાટ અમારવા તો એવું છે ને બેન અમારે જગાડે છે. જો ભાઈ ને જગાડે છે. હુવા દે મારી કેમ આ બેન જો કેટલા કી ખાતાને પડકાર નાખે ભાઈ જગાડે છે. પ્રાણે જગાડશે એવું લાગે છે. અશ્વિનભાઈ છે અમારે એ ભાભી આવેલા છે ને ભાભી છોકરાની સંદેશને અમારે હાર્દિકભાઈની મોહનજી કામ કરે છે. તો એ જગાડે અમારે શેરુભાઈ હતી જગાડી છે એવું છે ભાઈ. શેરુભાઈને અંદર બાંગું રાખે જો અમારી એક બીજ આવી જો શેરડાનું હાઈટ કરી નાખો એક પછી એક જો શેરુભાઈ અરે એમ એવું છે ને તમે બિના વિડીયો મને તો એ ગામમાં આટો મારવા જાય છે ને અમારે બેન દવાના હેઠા બેઠા એને ઇસ કરી કે અહીંયા અમારે એવું છે તો ગામમાં આટો મારવા જાય છે અને બેન ને હિન્દુ વાળે છે. મમ્મી અત્યારમાં રોટલા કરે છે. મમ્મીને આજ રોટલા કરવાનું વધી જાય કા મમ્મી વધી જા કે મહેમાન હોય તારે ને અમારે કામે જવાનો સમય થઈ ગયો છે. બેન અહીંયા છે અમારે કોઈ છોકરાની છે એ આટો મારવા આવેલા હતી રાત રોકાણ. હા હાલો હાર્દિકભાઈ કામે આવવાનું છે કે હે હાર્દિકભાઈ તો પાણી પીવે છે તો કામે જવું છે. હવે ટાઈમ થઈ ગયો ને અમારે શેરુભાઈ તો આ બગડાટી બોલાવેલી હતી કેમ કે અલા બેન ધૈડા કરે કે એવું છે કેમ કે કોઈ ઘેર નવું આવે તો ભીયા કરે. અમારે કામે જવાનું છે ને બેનને મોડેથી લેવા આવવાનું છે એમ કહેતા હા હવે લેવા આવીશું પાછા. હવે તાઈ કામે બપોરનું જમવા આવી જશે એ કારખાને લઈ જમી લીધું છે. અમારી બેન છે ને આમ જો હું કામ લીધું ઝીંડવા ફોલે મારા મમ્મી ફોલતા હા નીનું બેની ફોલે એને અમારી બેન કામ નહોતા આવ્યા એટલે ઝીંડવા ફોલે અને એમાં ગતનભાઈ જાહે એનું ખાવાનું સોપારીને એવું લેવા જાહે માવાનું એટલે લેવા ગયેલા મારા મમ્મી હે ને ગતનભાઈ તીન જાને હતી સા મેં કે છે સા મેકી દીધી છે શાક પીડ્યું છે આજ મારી મમ્મી સા મેં કે હે કા મમ્મી કહો મારા અહીં ચકલી બનાવે મહેમાન આવે હતા એ વિયે જાહે સવારે તો હતા તારે નથી તારે વિયે જાહે એની ધીરે નહીં એની ધીરે જ ને હું હા ધીરે વિયે જાહે સા મેં કે છે સા બની જાય એટલે સા પી લઈ હમણાં ગતનભાઈ આવે કે ગતનભાઈને દેખાડી દઈ ગતનભાઈને આવે ને એવા દેખાડી હમણાં સા પીને આવી જાય સાની હમણાં તમને દેખાડી દઈ કારખાને ઘેર આવી જશે. મમ્મી હજી અંધારું થાય તો હજી તો કઈ હંધું ખોલ્યું નહીં હજી ફોલે છે ઝીંડવાની એવું જામ કપાન ઝીંડવાની એવું કા મમ્મી ઉકલતું જ નહીં. આ બેન ઘેર રહે એ ફોલે ને બપ્પા જશે આજ તો ગાડી ફાડી કરવા ને મારા હાર્દિકભાઈ પહેરી લીધો સાકીટ કેમ કે પાછો પવન ઉડે છે આ ટાટ છે રેકું છે એવું લાગે છે. હાર્દિકભાઈ એ હાર્દિકભાઈ એવું છે ને મારા હાર્દિકભાઈ કંઈક લાવ્યા છે ત્યાં જો હાર્દિકભાઈ દેખાડો તો હાલો તો કે ને દેખાડું હાલો ભાઈ ને દેખાડું એમ કહે છે એ મારે હમણાં દૂધ લેવા જવાનું છે તો આ ટીકડી પીડી છે ટીકડી ખાવી તો હાલો હાર્દિકભાઈ દેખાડે તમને શું છે એમ હાલો હાર્દિકભાઈ દેખાડો આમ દેખાડે ખરા અમારા હાર્દિકભાઈ આ કંઈક નવીન વસ્તુ લાવ્યા નવીન આમ ફોટા ફરે મૂવી કરીને દેખાડો. રામ રાધે કૃષ્ણ હે રાધે કમેન્ટમાં કહેતો ભાઈ આ રાધે કૃષ્ણ ના પાડે મેં લીધેલી ગતનભાઈ ના પાડે મમ્મી ની ના પાડે નીનુબેન ની ના પાડે એમાં પણ જવાબ ને લીધા અમારું પણ જવાબ ને લીધો છે આપણે એમ છે. તો ભાઈ રાધે કૃષ્ણ ની સુબી લાવ્યા છે. કેટલામાં હારીને આ કોમેન્ટ કરી દેજો. આ કેટલામાં આવે ઈ કોમેન્ટ કરી દેજો. હા કેટલામાં આવે ઈ કોમેન્ટ કરી દેજો. તો ભાઈ સુબી લાવ્યા છે ડાયમંડ લગાડેલા હોય તો આવી રીતે મેટિક જીવન ભગવાનની કેમ કે હમણાં હે કે ઓલી હોળી ધૂળેટી આવે છે તે કૃષ્ણ ભગવાન લગાડવાની છે એમ કે છે ભાઈ ત્યાં લગાડે હા લગાડે એ તમને દેખાડશું ને મારે દૂધ લેવા આવું છે તો તમે આ વિડીયોમાં બનાવો. દૂધ લઈને વ્યવા છે પણ મમ્મી હજી કઈ કામ ન મેકવું કેમ કે હજી ઝીંડવાની એવું ફોલે છે ને અમારા ભાઈ રાધા કૃષ્ણનો ફોટો હે કે
એ લગાડે છે ભાઈ, કેમ કે ફીતા લગાડવો છે હવે જ્યાં લગાડીએ ને એ કાંઈ નિર્ણય નહીં આવ્યો કે કઈ બાજુ લગાડવું એમ. ને હજી કાંઈ કંઈ મેકું કે કાંઈ નહીં મેકું ભાઈ અહીંયા એવું છે. કેમ આ રાંધવાનું નહીં રંધાઈ જ ગયું ભાઈ એવું છે. શાક રંધાઈ ગયું છે તો હું બબલા લાવ્યો છું. બબલા અહીંયા પીડા બબલાને એવું ખાઈ છીએ ને મારા હાથ દી ભાઈ તો ત્યારે સેવડો કિરણ થાય પણ હાથ મેં હમણાં ખાધા ને મેં કીધું બબલા લઈ આવી અમારા હાર્દિકભાઈ તો હું ગોતો હાર્દિકભાઈ તમે એ હાર્દિકભાઈ સૂકું ગોતો કેમ સુબી લગાડવા ભાઈ સૂકું ગોતે છે કેમ કે ત્યાં લગાડે એ તમને હવે સવારે ખબર પડી રહ્યા આપણે જમવામાં શું છે તમને દેખાડી હું જમવામાં છે બેન હે વડીન શાક એમ કે છે હું દેખાડું ઓલો ફગવા ખાર વડીન શાક છે એમ કે હે મમ્મી વડીન શાક છે હે હે એમ મને ખબર બેને બનાવી વાત એમ કે છે બેને હું બનાવ્યું વડીન શાક એમ કે છે પણ જોઈ છે એ વડીની શાક કેમ છે. વાવ વડી હાલો વડી ખાવા પણ આમાં જાડો રસો થઈ ગયો છે. બેને બનાવ્યું છે તો વાહ બેનને તો વાહ કેવા પડે કે બેને વડીને શાક ને એવું બનાવી નાખ્યું. અમારા હાર્દિકભાઈ ખાટલા પાથરી દીધા છે. બપ્પા આજે કઈ પાડે લગભગ કેવા હશે બા મોડા હશે એમ કે છે ને શું બીજો અહીંયા લગાડે છે ફોટો જુવાલાને વસાડે તો ના 12 હાકની વસાડા લગાડવા છે કા મમ્મી ના લગાડે છે અમારા હાર્દિકભાઈ તો એવું છે કે પાણીયારે લગાડો એમ કે આદિ પાણીયારે લગાડો એમ કે ભાઈ પાણીયારે હોય તો ત્યાં લગાડી હોરમાં તમને દેખાડી દેવું આ પાણીયારે એટલે 100% લગાડશું કા ઓલી ટીવી છે ના પાણીયારા ઉપર લગાડો કા મમ્મી પાણીયારા ઉપર પણ એ એક વાય લઈ લો ભાઈ પાણીયારા અહીંયા લગાડી દી અહીંયા જોઈએ ને માથે બોલો ગઢામાં ફોટો છે ને માથે લગાડી દી ભાઈ કેમ કે ના છે આપણે હવે છે કે હાલો અમારા હાર્દિકભાઈ સુબી ઉતારી લીધી છે ને આ રાધે કૃષ્ણને સુબી લગાડી દી સરસ છે ભગવાન અમારા રાધે કૃષ્ણ સુબી નહોતી કા મમ્મી નહોતી ને આપણે હે છે પણ એ નાની જેવી છે પણ આ તો મોટી હા મેં બેને જો ઓપનિંગ કરી નાખ્યું ભાઈ આવી રીતથી હોય બે સૂકું આવી છે હાર્દિકભાઈ તો હાલો હવે હાર્દિકભાઈ રાધે કૃષ્ણ સુબી લગાડે છે અને આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે કાલ નવો રૂપમાં જય માતા બાય બાય.